ગીર સોમનાથના પ્રભાસ પાટણ સોમનાથ નજીક આવેલી ગૌશાળા વિવાદ મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે। છેલ્લા 3 દિવસથી સોમનાથ નજીક આવેલા વેણેશ્વર વિસ્તારમાં આવેલ ગૌશાળાની જમીન હાલ તો વિવાદોનું કારણ બની હોવાનું સામે આવ્યું છે। ગૌશાળાની જમીન પર નોટિસ આપવામાં આવી છે કે જમીન ખાલી કરવામાં આવે, જેને લઈ વિમલ ચુડાસમા અને કોળી સમાજ છેલ્લા 3 દિવસથી આંદોલન કરી રહ્યા છે। જો કે આ સમગ્ર મામલે હજુ સુધી તંત્રમાંથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી કે ન તો ટ્રસ્ટ દ્વારા હજુ સુધી મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવામાં આવી છે। મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી, પ્રમુખ કોળી સેના સૂત્રાપાડા ગ્રામ્ય। દેવેન્દ્રભાઈ, શું કહેશો? અહીંયા બધાને આવવું પડ્યું, આખી વાત ટૂંકમાં કહો। વાત એવી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 વર્ષ પહેલાં અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી, જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલાં ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે, એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી 50 ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું। એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને 4 દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ, અમારી જમીન છે, જે હકની જમીન આપેલી છે, એ જમીન કોળી સમાજને પરત કરે। ખાસ કરીને તમે આ આંદોલનમાં તમારું સફળતા ન મળે તો આગળ રણનીતિ શું? હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે। તમામ પાટણના રહેવાસીઓ છે એ ધંધા રોજગાર બંધ રાખીને પણ એટલા દિવસથી સતત બેઠા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી। ખાસ કરીને આ જગ્યા માટે તમારી પાસે એવા કોઈ દસ્તાવેજી કે સરકારી પુરાવાઓ ખરા કે જેને લઈને આપણે લડત આગળ ચલાવી શકીએ? સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે તે વખતના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા 2 ટ્રસ્ટીઓ કે જેઓએ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ છે। આ લડતને કોણે ટેકો અને સહયોગ આપ્યો છે? આ લડત કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલનમાં બેસે છે અને સમાજને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે। પ્રાંત ઓફિસ સિરેસ્તેદાર આજરોજ વિમલભાઈ ચુડાસમાના લેટરપેડ ઉપર સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજના પ્રભાસ પાટણ ખાતે આવેલી વંડીની ડિમોલેશન ન કરવા બાબતનું આવેદનપત્ર ઘણા લોકો આવીને આપી ગયેલ છે, જે આવેદનપત્ર અમારી વડી કચેરી મારફત તાત્કાલિક મોકલાવી આપશું। વચમાં એકવાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે, તો મેં કલેક્ટરને કીધું કે ડેમોલેશન તમે કરો છો, ટ્રસ્ટ તમને લખીને આપે છે, ટ્રસ્ટ તમને લખીને આપે, ડેમોલેશન તમે કરો છો, પણ તમે ટ્રસ્ટને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે। ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આવેલી છે, વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે, સોમનાથના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છીએ અને અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ક્યાં સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે। ટ્રસ્ટ તરફથી કોઈ હકારાત્મક જવાબ નથી મળતો? હજી સુધી ટ્રસ્ટ તરફથી ત્યાં મળી અને અમને મળવા આવ્યા ત્યારે અમે ડોક્યુમેન્ટના પુરાવા આપ્યા, બધા પુરાવા એને સમજાય કે વાત બરાબર છે કે ઉપર વાત કરીને કહું છું, પણ હજી સુધી અમારી સાથે કોઈ ચર્ચા કરવા આવ્યું નથી। આખરે તમારી માંગ આજે રેલી કાઢી છે, હજુ સુધી જો માંગ સ્વીકારવામાં નહીં હોય તો આગામી દિવસની રણનીતિ શું? જો અમારી રેલી આજે અમે રેલી કાઢી છે, આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા, અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઉપશું, ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું, એ 100% કરશું અને આગામી દિવસોમાં તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયાના મારફત અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે, પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે સોમનાથ દાદાના સાનિધ્યમાં 2 લાખ કોળી સમાજની મિટિંગ ભેરું